રાજકોટના સ્વાદપ્રિય નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચટપટા ફાફડા અને ગાંઠિયાના ભાવમાં પ્રતિ કિલોએ 20 થી લઈને 100 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે। આ ભાવ વધારાને પગલે હવે ગરમાગરમ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલો દીઠ 600 થી 700 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત અને કાળા બજારમાં મળતા ગેસના કારણે ઉત્પાદન ખર્ચ વધતા આ નિર્ણય લેવો પડ્યો છે। માત્ર ગાંઠિયા જ નહીં પરંતુ अन्य फरसाणना भावमां पण सरेराश 50 रूपियानो वधारो थता सामान्य जनताना बजेट पर सीधी असर पड़ी छे। राजकोटना फरसाण एसोसिएशन द्वारा काचा माल अने ईंधणना વધતા भावोने आ मोंघवारी माटे जवाबदार ठेरववामां આવ્યા છે। રાજકોટવાસીઓની સવાર છે તે ગરમાગરમ ગાંઠિયાથી થતી હોય છે। હું તમને આ સીધા જ દ્રશ્યો બતાવીશ કે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર છે તે હવે આ ગરમાગરમ ગાંઠિયા છે તેના ઉપર પણ પડી છે। ગાંઠિયા ગરમ હોય છે તેનો ભાવ પણ હવે ગરમ થઈ ગયો છે। 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો કિલોએ વધારો છે તે થયો છે। ત્યારે મારી સાથે ગ્રાહક છે, આપણે તેના સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, ગાંઠિયાના ભાવમાં કેવો વધારો થયો છે? ગાંઠિયાના ભાવમાં 20 રૂપિયાથી લઈ અને 50-100 રૂપિયા સુધીનો વધારો થયો છે અને દરેક ફરસાણ મોંઘું થઈ ગયું છે। અત્યારે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આ બધી વસ્તુઓ સામાન્ય પ્રજાને સહન કરવી પડે છે। ગાંઠિયા સામાન્ય માણસનો એક નાસ્તો છે અને ત્યાં સુધી તેની અસર પહોંચી છે। ચોક્કસ જે ગાંઠિયા છે તેના ભાવમાં વધારો થયો છે, ફરસાણ છે તેમાં પણ 50 થી 60 રૂપિયાનો વધારો થયો। ત્યારે મારી સાથે દુકાનદાર છે। ગાંઠિયા અને ફરસાણના ભાવમાં જે વધારો થયો છે, કેટલા રૂપિયાનો વધારો થયો અને આ વધારા પાછળનું કારણ શું? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભાવમાં વધારો 20 થી 50-60 રૂપિયા સુધીનો વધારો થઈ રહ્યો છે। ગરમા ગરમ ફાફડા છે, જલેબી છે એમાં પણ, અને એનું કારણ છે અત્યારે આપણે રોજનો ગેસ વપરાશ સિલિન્ડર જે મળતું હોય છે એ અત્યારે હાલ પૂરતું મળતું નથી। જે અમારા મહિને જે 25 થી 30 બાટલા જોઈએ છે તેની બદલે અત્યારે અમને ખાલી 10 થી 15 બાટલા જ એજન્સીવાળા આપે છે, બાકીના અમારે બાટલા બ્લેકમાં લેવા પડે છે। તેનો ભાવ વધારો થઈ એની હિસાબે અસર થઈ રહી છે। સામાન્ય સિલિન્ડર 2200 રૂપિયાનું આવતું હોય છે, જ્યારે તમે બ્લેકમાં સિલિન્ડર લેવા જાઓ છો તે કેટલા રૂપિયાનું આવે છે? 3,500 થી 4,000 ની આસપાસ સિલિન્ડર એક પડે છે અમને। અને જે રેગ્યુલર ફરસાણ છે તેના ભાવમાં કેવો વધારો છે? એમાં વધારો બહુ જાજો ફેર નથી, પણ એમાં 30 થી 40 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે। ચોક્કસ રાજકોટવાસીઓ છે તે સવારમાં ગરમા ગરમ ગાંઠિયા છે તે આરોગતા હોય છે, પરંતુ આ ગાંઠિયા છે તેના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। 2200 રૂપિયામાં મળતો સિલિન્ડર છે તે અત્યારે વેપારીઓ ના છૂટકે બ્લેકમાં લેવા મજબૂર બન્યા છે અને આ સિલિન્ડર છે તે અત્યારે 3,500 થી 4,000 રૂપિયામાં મળે છે। તેને લઈને ગાંઠિયા અને ફરસાણના ભાવમાં વધારો છે તે જોવા મળ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।